સ્વર્ગસ્થ આદરણીય ગોરધન કાકા, નવીન કાકા અને જયંતિ કાકા આ ત્રણના તૈલીચિત્રનું અનાવરણ જે 2 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવેલું એ આજે કર્યું છે અને આજે તૈલીચિત્રનું અનાવરણ કર્યું અને ત્યાર પછી 35મી સાધારણ સભામાં આ સંસ્થા ભૂતકાળમાં ક્યાં હતી, આજે ક્યાં છે એનો મેં સંપૂર્ણ ચિતાર આપ્યો અને મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે આ સંસ્થા અને ખેડૂતોને સમર્પિત થઈને છેલ્લા 5 વર્ષથી આ સંસ્થા જે દરજ્જે ચાલતી હતી એનાથી સુપેરે આગળ લઈ ગયો એટલે સભાસદોએ સંતોષ વ્યક્ત કરીને છેલ્લા 5 વર્ષથી મને આ ખાસ સાધારણ સભામાં આજ સુધીમાં એક પણ સવાલ કોઈ ખેડૂતે પૂછ્યો નથી, ફક્ત સૂચનો જ કરે છે। આજે તો સૂચનો પણ આવ્યા નથી એટલે મારે અત્યાર પછી પણ મારા પરિવારની ન ઈચ્છા હોવા છતાં હું આવનારા દિવસોમાં મારી ટીમ લઈને ચૂંટણી લડવા આવવાનો છું એવું મેં આજે જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાતની પણ સમગ્ર ભારતમાં પહેલા નંબરની સુગર ફેક્ટરી બને એવા મારા જે પ્રયત્ન છે, મારા જે સંકલ્પ છે અને હું જે રીતે સહકાર અને સમર્પિત થઈને કામ કરું છું એટલે પરમાત્માને પણ મેં પ્રાર્થના કરી છે અને મને મારી ટીમ અને મારા સભાસદો અને મારા કર્મચારી અને અધિકારી પર વિશ્વાસ છે કે મારો આ સંકલ્પ આવનારા દિવસોમાં પૂરો થવાનો છે।